તો આજે આપણે ગ્રીન ટેકનોલોજી સબ્જેક્ટ 4360904 જેનું ચેપ્ટર નંબર 1 છે રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ એના ચોથા લેક્ચરની વાત કરી રહ્યા છે. મારું નામ સ્નેહલ વિજયકુમાર પુરાણી છે. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં લેક્ચરર તરીકે ફરજ બજાવું છું. આજના લેક્ચરમાં આપણે જે જોવાના છે એ છે રિન્યુએબલ એનર્જી જનરેશનનો ગ્રોથ છે એ કેવી રીતે થયો છે, એની પાછળ કારણો શું છે અથવા તો એની પાછળ કઈ કઈ સ્કીમ જવાબદાર છે, એનું ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ સ્ટેટ વાઇઝ કેટલું છે, એનું સ્ટેટિસ્ટિકલ ડેટા જે છે એની વાત કરીશું. આ પોલિસીને અથવા તો આપણા દેશની અંદર જે ગવર્મેન્ટના ઇનિશિયેટિવ્સ છે, કયા કયા મિશન્સ ગવર્મેન્ટ એમ્પ્લોય કરી રહી છે એને આગળ વધારવા માટે એની થોડી વાતચીત જે છે આમાં કરવાના છે. એની પાછળ કઈ મિનિસ્ટ્રી કામ કરે છે અને એમના મિશન શું છે એના વિશે વાત કરીશું. અને છેલ્લે આપણા રેફરન્સીસ છે કે જેનો યુઝ કરીને મેં આ પ્રેઝન્ટેશન બનાવેલું છે આખું. ના રિન્યુએબલ એનર્જી જનરેશનના જે ગ્રોથ જે કરીએ છીએ તો કે ભાઈ ઇન્ડિયા હેઝ સીન રિમાર્કેબલ ગ્રોથ ઇન રિન્યુએબલ એનર્જી જનરેશન. ટાઈમ બાય ટાઈમ આપણે સારામાં સારો ગ્રોથ કરી રહ્યા છે. છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો એની પાછળ જવાબદાર છે કે ભાઈ સરકારની કઈ કઈ સ્કીમ છે, સરકારે કયા કયા બેનિફિટ આપ્યા છે, એની માટે કઈ પોલિસી ડિઝાઇન કરી છે અને લોકોની અંદરમાં કયા કયા પ્રકારની જાગૃતિ કેળવી છે જેના કારણે આ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ થયા છે અને એનો આપણને લાભ મળે છે. માર્ચ 31, 2024ની જો વાત કરવામાં આવે તો ઇન્ડિયાએ ટોટલ 441.97 ગીગાવોટ સુધીનું જનરેશન અચીવ કરી લીધું છે, જેમાંથી 275.90 ગીગાવોટ જે છે 2014-15માં હતું અને એની અંદર 60.19% ગ્રોથ આપણે કર્યો છે છેલ્લા 9 વર્ષની અંદર. આ 9 વર્ષની અંદર જેટલો ગ્રોથ અચીવ થયો છે એના કરતાં વધારે ઝડપી ગ્રોથ આપણે અચીવ કરી શકીશું, કારણ કે મટીરિયલ ટેકનોલોજીની અંદરમાં વધારો થયો છે. હાઈલી એફિશિયન્ટ પેનલ આપણને મળી રહી છે, વધારે ઇફેક્ટિવ રિસોર્સિસ અવેલેબલ છે જેથી વધારે અમાઉન્ટમાં પાવર જનરેટ બી કરી શકીએ છીએ અને એને સ્ટોરેજ માટેની બી વ્યવસ્થા આપણે કેળવી છે. તો આના જ લીધે થઈને જો જોવા જાય માર્કેટમાં તો આપણે 135% જેટલું રિન્યુએબલ એનર્જી કેપેસિટી ઇન્સ્ટોલેશનની અંદરમાં વધારો કર્યો છે, જેમાં આપણે લાર્જ હાઇડ્રોનો પણ ભાગ છે. 259.55% ગ્રોથ કેપેસિટી ઇન્સ્ટોલેશન છે, જેમાં સોલાર, વિન્ડ, બાયો પાવર અને નાના નાના હાઇડ્રો પાવર પ્લાન્ટની જો વાત કરવામાં આવે તો જો તમારે એનો ગ્રાફ જોવો હોય તો જો તમે જુઓ 2009ની અંદરમાં ઇન્સ્ટોલ્ડ કેપેસિટી ઇન મેગાવોટ્સ જો જોવા જાય તો આપણી પાસે 48,304 હતી. 2010માં ઓર 4,000 મેગાવોટ જેટલી વધી, પછી બીજા 5,000 6,000 મેગાવોટ વધતા અત્યારે આપણી પાસે 2023ની જો વાત કરવામાં તો 175,929 મેગાવોટ એટલે કે 175.929 ગીગાવોટની જનરેટિંગ કેપેસિટી 2023માં હતી આપણી પાસે. તમારે જોવું હોય તો એના માટે હું થોડાક તમારી સાથે રેફરન્સ જો શેર કરતો તો જો આ જે છે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ જે તમને બતાવે છે કે આપણું ઇન્સ્ટોલેશન જે હતું એનું પ્લાનિંગ અચીવમેન્ટ શું છે ફાઇનાન્શિયલ યર 2024-25 તો કે ભાઈ આપણે વિન્ડ પાવરની અંદરમાં આટલું ઇન્સ્ટોલેશન કર્યું છે, જેની ટોટલ કેપેસિટી 48,163.16 મેગાવોટમાં છે. એકલા વિન્ડની કેપેસિટી આખા ઇન્ડિયાની અંદરમાં વાત છે અને આ રિપોર્ટ ડિસેમ્બર 2024માં આપવામાં આવેલો તો એનું છે. સોલાર પાવરની અંદરમાં જો એક જ વર્ષની અંદરમાં 1 એપ્રિલ 2024થી 31 ડિસેમ્બર એટલે કે ખાલી 3 ક્વાર્ટર, હજી ચોથું ક્વાર્ટર નથી આપણે એડ કર્યું તે છતાં બી એની અંદર 16,051.10 મેગાવોટની કેપેસિટીમાં વધારો થયો છે, લીડિંગ છે. એનું જો બાયફર્કેશન જોવું હોય તો તમારે એમાં ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પાવર પ્લાન્ટ 75.19 ગીગાવોટ. આ ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પાવર પ્લાન્ટ એટલે કે જેના ખેતરોમાં કોઈ જાતનું પાક કોઈ લેવા માંગતું નથી અથવા તો ખેતી બરોબર થતી નથી, એનું નુકસાન સહન થતું નથી, તો એણે શું કર્યું કે કંપની સાથે ટાઈઅપ કરીને 1 મેગાવોટ કે એનાથી ઉપરની કેપેસિટીના સોલાર પાવર પ્લાન્ટ બનાવી દીધા ત્યાં આગળ, જેને ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પાવર પ્લાન્ટ કહે છે. અને એની મદદથી પાવર પ્રોડ્યુસ કરે છે એ કંપની પાસેથી. એનું મોનિટરિંગ અને મેન્ટેનન્સ જે છે થર્ડ પાર્ટી થ્રી કમિશનિંગને તે બધું થતું હોય છે મેન્ટેનન્સ. આનો ફાયદો ખેડૂતને પોતાની જમીનનું ભાડું મળતું રહે છે, પ્લસ બીજું કે કંપનીને આ પાવર જનરેશનની સામે યુનિટની સામે યુનિટ કટની પોલિસી મળે છે, જેનો એને ઇલેક્ટ્રિસિટી બિલમાં રાહત મળે છે. એની અંદર જોવા જઈએ તો આપણે જે ગ્રીડ કનેક્ટેડ સોલાર રૂફટોપ જે આપણે આપણા ઘરોમાં લગાડીએ છીએ, દરેકના ઘર પર હર ઘર સોલર યોજનાની અંદર બધી જે સ્કીમ છે એમાં, તો એમાં આપણી પાસે 15.67 ગીગાવોટનું જનરેશન રજિસ્ટર થયું છે આ 3 ક્વાર્ટર્સની અંદરમાં એટલે કે 9 મહિનામાં. હાઇબ્રિડ પ્રોજેક્ટ્સની જો વાત કરીએ કે ભાઈ સોલારનો કમ્પોનન્ટ અંદર હોય
એટલે હાઇબ્રિડમાં સોલારની જોડે તમારું વિન્ડ હોય, સોલારની જોડે તમારો બાયોમાસ હોય, બાયોગેસ હોય, સ્મોલ હાઇડ્રોની જોડે કંઈક થતું હોય, તો કોઈ પણ રીતે એનું કોમ્બિનેશન થતું હોય ને એક કરતાં વધારે જનરેટિંગ સોર્સની સાથે ભેગું થઈને જો પાવર પ્રોડ્યુસ કરતા હોય તો આ પોસિબિલિટી છે. તો આ રીતે તમને જનરેશન મળે છે. ઓફગ્રીડ સોલારની વાત કરીએ તો જે આઇલેન્ડેડ મોડમાં જે છે એમાં 4.23 ગીગાવોટનું જનરેશન અવેલેબલ છે. તો આ ઇન્સ્ટોલેશનની કેપેસિટી અત્યારે જો તમે જુઓ તો 97,864.72 મેગાવોટનું ટોટલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી ખાલી એકલા સોલારની છે આપણી પાસે. એવું જ સ્મોલ હાઇડ્રોની અંદર છે, બાયોમાસની અંદર છે. બાયોમાસ નોન બાગાસી કન્જેશન જે છે એની અંદર હજી શરૂઆત નથી થઈ આ વર્ષમાં, પણ ક્યુમ્યુલેટિવ આટલું છે. બોલો સ્ટીકી નોટ છે અને ખાલી 5 જ જોઈએ છે. એવી જ રીતે વેસ્ટ મેનેજમેન્ટનો યુઝ કરીને આપણે જે કચરો હોય એની અંદરથી બી પાવર પ્રોડ્યુસ કરે છે. એમાં બી તમે લગભગ અત્યાર સુધીમાં 250 મેગાવોટ સુધીનું જનરેશન મળે છે. એમાં ઓફગ્રીડ હવે આપણે જે ચાલુ કરી છે ઓફગ્રીડની અંદરમાં કે જ્યાં આગળ આપણે ગ્રીડ કનેક્શન પોસિબલ નથી, રૂરલ એરિયા છે કે જ્યાં આગળ ઇલેક્ટ્રિસિટી પહોંચાડી શકાતી નથી, તેની અંદર આપણે 34.13 મેગાવોટની કેપેસિટીથી પાવર પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ રજિસ્ટર્ડ કેપેસિટી જે ઇન્સ્ટોલ્ડ થયેલી છે એની વાત છે. તો આખા 9 મહિનાની અંદરમાં તમે 18,832.04 મેગાવોટ એટલે કે 18.83 ગીગાવોટની કેપેસિટી જેટલો વધારો તમે કર્યો છે ખાલી 9 મહિનાની અંદર. અને આ આપણી ટોટલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી છે 1,62,476.58 મેગાવોટ. આટલું જનરેશન આપણે રિન્યુએબલની મદદથી લઈ રહ્યા છીએ. જે તમારે જોયું હોય કે ભાઈ સ્ટેટ વાઇઝ કેટલી કેપેસિટી એની અવેલેબલ છે, તમે આ લિંક ઉપર ક્લિક કરશો તો તમને સ્ટેટ વાઇઝ જે મંથલી કેપેસિટી હોય એ તમને જોવા મળશે. જો દેખાય છે આ આંધ્રપ્રદેશ છે, આસામ છે. 31/12/2024નું આ લેટેસ્ટ ડેટા છે તમારી પાસે કે જેમાં સ્મોલ હાઇડ્રો, વિન્ડ, બાયોમાસ કન્જેશન છે, વેસ્ટ ટુ એનર્જી છે. વેસ્ટ ટુ એનર્જીમાં ઓફગ્રીડ બી હોઈ શકે, બાયો પાવર છે, ટોટલમાં ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર એટલે જ્યાં આગળ સોલાર ઘરમાં પેલા ખેતરમાં લગાડ્યા હોય, કાં તો એવી જગ્યા કે જ્યાં કોઈ જાતની ખેતી કાં તો કોઈ બીજું પ્રોડક્શન ના થતું હોય, નોન એગ્રીકલ્ચરલ અથવા તો એગ્રીકલ્ચરલ કોઈ પણ પ્રકારની સાઇટ હોઈ શકે છે. હર ઘર યોજનામાં એટલે સોલાર રૂફટોપની અંદર કેટલું જનરેશન છે, હાઇબ્રિડમાં કેટલું છે, ઓફગ્રીડ કેટલું છે જે પીએમ કુસુમ યોજનામાં મળે છે ખેતરમાં એ છે. ટોટલ સોલાર કેટલું જનરેશન થયું છે, લાર્જ હાઇડ્રોમાં કેટલું કેપેસિટીમાં ઇન્સ્ટોલેશનમાં વધારો થયો છે અને ટોટલ કેપેસિટી કેટલી છે, બધાની ડિટેલ અહીંયા આગળ તમારી પાસે અવેલેબલ છે સ્ટેટ વાઇઝ. તમે આખા સ્ટેટનું ટોટલ જે બધું છે એની અંદરમાં યુનિયન ટેરિટરીઝનો બી સમાવેશ આ લોકોએ કરી દીધો છે. તો આટલી વસ્તુ ડિટેલ તમારે જોવી હોય તો નાનામાં નાની ડિટેલ તમને મળી શકે છે. અને આ અપડેટેડ ફાઇલ જે છે એ છે 31/12/2024ની. અત્યારે હું એને ડાઉનલોડ કરી રાખું છું અને આ ડાઉનલોડેડ ફાઇલ હું તમારી સાથે શેર કરી દઈશ, જેથી કરીને તમને એ કામ લાગી શકે તમારા ડેટા એનાલિસિસના પર્પઝથી જો તમારે જોઈતી હોય તો. આ તમે જે જોયું એની જગ્યાએ તમારે સ્ટેટ વાઇઝ મંથલી આરી જનરેશન કેટલું છે જો એ તમારે જોવું હોય તો તમને એક અલગ સાઇટ ઉપર લઈ જશે કે ભાઈ તમને એક બીજી સાઇટ ઉપર લઈ જાય છે જ્યાં તમે આ રિપોર્ટ જોઈ શકો છો. જે આગળ મંથલી રિપોર્ટ મેં તમારી સાથે ઓલરેડી શેર કર્યો, તમે વ્યૂ પર ક્લિક કરશો તો મંથલી રિપોર્ટ તમારી પાસે આવો આવશે. દરેકે દરેક અલગ અલગ પ્રકારનું ટોટલ જનરેશન જે છે એની વાત જો સોલાર, વિન્ડ, બાયોમાસ, બાગાસ, સ્મોલ હાઇડ્રો, લાર્જ હાઇડ્રો, બધા અલગ અલગ પ્રકારના રિન્યુએબલ એનર્જી રિસોર્સની મદદથી તમને કેટલા મિલિયન યુનિટ્સનું જનરેશન મળે છે ક્વાર્ટર ટુ ક્વાર્ટરને કમ્પેરિઝનમાં, કે કોની કમ્પેરિઝન કેટલા જોડે કરીએ તો એમાં કેટલો ફરક દેખાય છે, બધી જ વાત કરેલી છે. તો એની અંદરમાં કેટલું જનરેશન છે તો તમે કમ્પેર કરી શકો છો ભાઈ ગયા વર્ષની સાપેક્ષે કેટલો વધારો તમને મળી રહ્યો છે કે આની અંદરમાં વધારા સાથે દરેક વખતે તમે જોશો તો તમને વધારો પોઝિટિવ દેખાઈ રહ્યો છે, જેથી કરીને તમને સારું એવું જનરેશન મળી રહ્યું છે. તમે એના પર્સન્ટેજ વાઇઝ જો જોતા હો કે થર્મલમાં કેટલું, ન્યુક્લિયર, રિન્યુએબલ, હાઇડ્રો, વિન્ડ, સોલર બધી જગ્યા પર અલગ અલગ. એમાં અહીંયા આગળ બાજુમાં તમે જોતા ઓલ ઇન્ડિયા ક્યુમ્યુલેટિવ એનર્જી એફિશિયન્સી, એમાં આ જો આ કલર કોડ આપેલા છે, તમે કલર જોશો તો બી તમને આમ મળશે. આ બધી પીડીએફ જે છે હું તમારી સાથે શેર કરીશ, જેની અંદરમાં ડેટાને બધું લખાયેલું બી છે.
એટલે તમને ખબર બી પડશે. જો આ રહ્યો ડેટાની વાત કરીએ તો દેખાય છે આ તમને, દિલ્હી, ચંદીગઢ, હરિયાણા બધાની વાત અહીંયા કરી છે. આપણે આપણી વાત કરીએ તો ગુજરાતની અંદરમાં જુઓ, ગુજરાતની અંદરમાં આટલું છે જનરેશન 2024માં 4448.77 મિલિયન યુનિટ્સનું. 2023ની અંદરમાં અહીંયા હતું 3366.14. આરી જનરેશન જે છે ડિસેમ્બર 2024માં ટોટલ આટલું થયું છે ક્યુમ્યુલેટિવ. આટલું જનરેશન હતું 2023ની અંદરમાં ક્વાર્ટર વાઇઝ. તો ક્વાર્ટર વાઇઝ જો કમ્પેરિઝન કરીએ તો બી આટલું અલગ અલગ મળે છે તમને, એટલે દર વખતે આપણને વધારો જ મળી રહ્યો છે. આ કમ્પેરિઝન માટે સ્ટેટિસ્ટિકલ ડેટા જાણવા માટેનું છે. કયા કયા પાવર પ્લાન્ટ ક્યાં ક્યાં છે ને કેટલા યુનિટ પ્રોડ્યુસ કરી રહ્યા છે એ બધાની ઇન્ફોર્મેશન અહીંયા છે. હવે પબ્લિક એન્ટિટી છે કે પ્રાઇવેટ એન્ટિટી છે એ જોવાનું છે, ગવર્મેન્ટ એન્ટિટી છે, એ બધાની ઇન્ફોર્મેશન તમને અહીંયા આગળથી મળી રહેશે. તો આ રીતે તમે એ રિજન વાઇઝ જોઈ શકશો એમાં કયા કયાના પાવર પ્લાન્ટ ચાલે છે ને કેટલા યુનિટ પ્રોડ્યુસ કરીને આપે છે. કઈ રીતનો પાવર પ્લાન્ટ છે એ બી, જેમ કે જો આ વિન્ડ છે તો વિન્ડ પાવર પ્લાન્ટની વાત છે, આ સોલાર છે તો સોલાર છે. દરેકનો ડેટા આવી રીતે તમારી પાસે અવેલેબલ છે. જો આ NHPCનો પાવર પ્લાન્ટ છે, ONGCના પ્લાન્ટ છે વિન્ડ સોલારના. તો દરેકની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી શું છે, દરેકનું ફંક્શનિંગ કેટલું થાય છે, એના આધારે બધાની ઇન્ફોર્મેશન અહીંયા તમારી સાથે શેર કરેલી છે. આ PDFને બી હું ડાઉનલોડ કરી રાખું છું. સ્ટેટિસ્ટિકલ ડેટા તમારે જાણવો હશે તો હું તમારા સુધી શેર કરવા માટે જ આ બધી ઇફેક્ટિવ વેલ્યુ વસ્તુઓ તમારા સુધી શેર કરું છું. ઓલરેડી આ બધી વસ્તુઓ તમારી સાથે રેફરન્સમાં મૂકેલી છે. બીજું તમારે યર વાઇઝ અચીવમેન્ટ જોવા હોય કે ભાઈ તમે યરલી ગ્રોથ કેટલો તમને મળે છે તો એ બી તમને અહીંયા આગળથી મળી શકે છે. એ વિન્ડ પાવર હોય, સોલાર હોય, સ્મોલ હાઇડ્રો હોય, બાગાસ હોય, બાયોમાસનું હોય, વેસ્ટ પાવર હોય, વેસ્ટ ટુ એનર્જી હોય, તો તમે જે પ્રકારનું જનરેશન જોવા માંગો છો, જો 2014-15 સાપેક્ષે 2015-16, 16-17, 17-18, 18-19, 19-20થી લઈને 23-24 સુધીનું છે ટોટલ જ. તો અત્યાર સુધીનો જો તમે ડેટા જુઓ તો આટલું ટોટલ જનરેશન કેપેસિટી આપણી છે 1,62,476.58. અને એ જો તમારે પીડીએફના ફોર્મમાં જોઈતી હોય તો તમે અહીંયા આગળથી આના પર જસ્ટ ખાલી ક્લિક કરશો. આ જો તમે ક્લિક કરશો તો ઓલરેડી આ પીડીએફને તમારા માટે ડાઉનલોડ કરી રાખી છે ને તમને શેર કરું જ છું. તો એ બધી જ ડિટેલ જે તમારે જોઈતી હોય એ તમે અહીંયા આગળથી ડાઉનલોડ કરી શકો. યર વાઇઝની જે પીડીએફ છે એ અહીંયા આગળ અપલોડ કરેલી જ છે ગવર્મેન્ટની સાઇટ ઉપર. આ છે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીની અંદરમાં યર વાઇઝ અચીવમેન્ટમાં તમને આ વસ્તુ જોવા મળશે જ. તો જે યરલી જનરેશન જે છે એનો ડેટા જો કમ્પેર કરવો હોય તો તમે અહીંયા આગળથી સ્ટેટિસ્ટિકલ ડેટા સાથે કમ્પેરિઝન કરી શકશો. તો તમારા માટે જ આ વસ્તુ મૂકેલી છે કે આટલી વસ્તુનું ઇન્ટિગ્રેશન તમારે ત્યાં ઓલરેડી થયેલું છે. આપણે કરીએ ભાઈ કેટલા ગ્રોથ હતો તો ભાઈ 2012માં 60,460 મેગાવોટ હતું અને એ શરૂઆતનું વર્ષ છે, પહેલું વર્ષ. પછી 2013માં 5%, 5.17%નો વધારો, 2014માં જો 13.06%. દર વખતે તમને દેખાશે ને તો સારો એવો ગ્રોથ દેખાય છે. ઇવન આ ટાઈમ દરમિયાન 2020-21માં જ્યારે કોરોનાની પરિસ્થિતિ હતી ત્યારે બી ગ્રોથ તો હતો, ભલે ઓછો હતો પણ તમારું જનરેશનમાં તમને ગ્રોથ જોવા મળતો હતો. આ રીતે તમારી ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, જે એક સારી વસ્તુ કહેવાય ભાઈ કે ગવર્મેન્ટની અંદરમાં જે પોલિસી છે એના લીધે આપણે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પાવર જનરેશનના રિસોર્સિસ ઉપર ફોકસ કરીને પાવર પ્રોડ્યુસ કરી રહ્યા છીએ. એટલે એનું જે વાત કરીએ ક્યુમ્યુલેટિવ સ્ટેટ વાઇઝની અંદરમાં તો તમે કીધું કે ભાઈ આપણા કન્ટ્રીનો જે ટાર્ગેટ હતો ભાઈ 500 ગીગાવોટ નોન ફોસિલ ફ્યુઅલ એટલે કે રિન્યુએબલ એનર્જી રિસોર્સિસથી જનરેશન કરવા માટે ટાર્ગેટ અચીવ કરવાનું હતું 2030માં. પણ આપણે જે ડિસાઇડ કર્યું હતું એના કરતાં બહુ જ પહેલાં આ ટાર્ગેટ અચીવ કરી લીધું છે. આની પાછળ જવાબદાર છે ભાઈ ઇન્સ્ટોલેશન જે છે રિન્યુએબલના એના લીધે બહુ સારામાં સારી પેસ ઉપર એનો વધારો થયો છે, જેથી તમે બહુ ઝડપથી આ ઇન્સ્ટોલેશન કરીને આ પ્લાન્ટને કમિશન કરીને ફંક્શનિંગમાં લઈ આવ્યા છો, જેનું જનરેશનનું બેનિફિટ બધાને મળી રહ્યો છે. આની મદદથી આપણે બહુ જ સારા વેરિયેબલ એટલે કે જે ફિક્સ અમાઉન્ટ નથી રિન્યુએબલ એનર્જીની એવા પાવર પ્લાન્ટનો શેર વધાર્યો છે, જેના લીધે તમને એક સારી ફ્લેક્સિબિલિટી મળે છે. નોર્મલ પાવર પ્લાન્ટ જે છે એનું સામે તમારી ગ્રીડ જે છે બેલેન્સ રહી શકે એટલે કે સસ્ટેઇન કરી શકે, રહી શકે, એટલે કે એ ડિસ્ટર્બન્સ જેટલા બી આવે છે એની સામે ગ્રીડને ઓછું નુકસાન થાય. આપણે સાથે સાથે સ્ટોરેજની ઉપર બી ફોકસ કર્યું છે, જેથી કરીને કે ભાઈ જ્યારે સવારના સમયમાં વધારે સોલાર અવેલેબલ છે
કેપેસિટી કરતાં વધારે જનરેશન છે તો એને આપણે સ્ટોર કરીએ, જેથી આપણે એને ફરીથી ભવિષ્યમાં કામ લગાડી શકાય. અથવા તો રાતના સમયે કે જ્યારે સોલર પાવર અવેલેબલ ના હોય ત્યારે એ પાવરને વાપરી શકાય. એના માટે સ્ટોરેજ સિસ્ટમ પર બી આપણે ફોકસ કર્યું છે. અને એની અંદરમાં આપણે દિવસે ને દિવસે નવું રિન્યુએબલ એનર્જી જનરેશન વધારે ને વધારે પ્રમાણમાં ઇન્કોર્પોરેટ કરી રહ્યા છે, જેથી આવું જનરેશન ઇન્કોર્પોરેટ કરવાથી વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત થાય છે, જે વાતાવરણને નુકસાન કરે છે, કાર્બન ફૂટપ્રિન્ટ્સ જે છે એ ઘટાડી રહ્યા છે. તો અહીં સુધીની જે ઇન્ફોર્મેશન છે એ બધી જ તમારે જોવી હોય તો અહીં આગળ બી છે, જો તમારી પાસે કે ભાઈ નેશનલ સોલાર મિશનની ઇફેક્ટ શું છે, આ કયા કયા મિશન્સ જે છે જેના ઉપર ગવર્મેન્ટ ફોકસ કરી રહી છે, એની જો તમને વાત કરીએ તો આપણી પાસે જે મિશન્સ છે કે જેના અકોર્ડિંગલી ગવર્મેન્ટ પોલિસીસ ડિઝાઇન થાય છે એ છે, પહેલું છે નેશનલ મિશન ફોર એન્હાન્સ્ડ એનર્જી એફિશિયન્સી. તો આની અંદરમાં બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી કે જે જોવે છે કે ભાઈ તમારા ત્યાં આગળ જે ઇક્વિપમેન્ટ્સ લાગેલા છે એની એફિશિયન્સી વધારે સારી હોય તો ઓછા પાવરની અંદરમાં ઇનપુટ ઓછું અથવા તો લોસીસ ઓછા કરીને આઉટપુટ તમને વધારે સારું મળી શકે એવા રિસોર્સિસ હોવા જોઈએ. તો જો આ રહ્યું નેશનલ મિશન ફોર એન્હાન્સ્ડ એનર્જી એફિશિયન્સી, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી કે જેની અંદરમાં આ ઇનિશિયેટિવ લીધેલા છે. જેમાં પેટ સ્કીમ જે આપણે સાંભળીએ છીએ, આ નેશનલ સ્કીમ જે છે એની અંદર આ 4 ભાગ છે. એમાં પેટ સ્કીમનો મતલબ થાય છે પરફોર્મ, અચીવ એન્ડ ટ્રેડ. એટલે પહેલાં શું કરો, તમે પરફોર્મ કરો જેથી કરીને તમારા સૌથી સારામાં સારું પરફોર્મન્સ આપતા અથવા તો વધારે એફિશિયન્ટ પ્લાન્ટને જે છે ચાલુ રાખો, જે ટાર્ગેટ અચીવ કરે ને પછી એ જે પાવર પ્રોડ્યુસ કરે એને તમે ટ્રેડ કરો, એના લીધે તમને ફાયદો થાય. તો હાઈએસ્ટ એફિશિયન્સીવાળા પ્લાન્ટ વધારે ચાલુ રહે. હવે જે કંપનીના પ્લાન્ટ વધારે એફિશિયન્સીથી પાવર પ્રોડ્યુસ કરી રહ્યા છે, કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું કરી રહ્યા છે, એ લોકોને એ કંપનીઝને અથવા તો એ પ્રોડક્ટ્સના માટે એ લોકોને પેલા સેક્ટરની અંદરમાં અલગ અલગ બેનિફિટ્સ મળે છે. તો એ તમે પેટ સ્કીમને તમારે સમજવી હોય તો તમે પેટ સ્કીમને બી સારી રીતે સમજી શકો છો. જો અહીંયા આગળ તમે જશો તો એના પ્રોગ્રામ્સની અંદરમાં જશો તો આ રહ્યું પેટ, તમે પેટ સ્કીમની ઉપર જશો તો તમે એના નોટિફિકેશન, એના ડાઉનલોડ, જો એનું ડોક્યુમેન્ટ જો તમારે જોવું હોય તો આ તમને બતાવું છું ભાઈ આ સ્કીમની અંદરના બેનિફિટ શું છે. જો તમારે એના ડોક્યુમેન્ટ જોવા હોય તો એલ્યુમિનિયમ મેન્યુફેક્ચર કરતી કંપની માટેના ગાઈડલાઇન શું છે, સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ કરતી કંપની માટે શું છે, જે લોકો કોરી ચલાવતા હોય એમના માટે શું છે, ખાતર બનાવતી કંપની છે એના માટેના નિયમો શું છે, એમને શું વસ્તુનું ધ્યાન રાખવાનું છે જેથી કરીને એમને એમાં બેનિફિટ થઈ શકે, લોખંડ અથવા તો સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીને કઈ કઈ વસ્તુ પર ધ્યાન આપવાનું છે, પલ્પ એન્ડ પેપર બનાવતી કંપનીને માટે ટેક્સટાઇલ એટલે કે કાપડ ઉદ્યોગમાં શું છે, થર્મલ પાવર પ્લાન્ટ માટેની ગાઈડલાઇન શું છે. જો તમે અહીંયા ડાઉનલોડ પર ક્લિક કરશો ને તો એનું સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જે તમારા કામનું હશે ને એ તમને ડાઉનલોડ કરીને આપશે. જો આટલી મોટી એક ગાઈડલાઇન છે, પેટ સ્કીમની ગાઈડલાઇન છે તમારા માટે થર્મલ પાવર પ્લાન્ટ માટે. કેમ કે આપણે અત્યાર સુધી કન્વેન્શનલ પાવર પ્લાન્ટ્સ જ જોયા છે, એમાં હજી બી ઇન્ડિયા 60%થી 70%નું પોતાનું જનરેશન જે છે એના માટે ડિપેન્ડન્ટ છે થર્મલ પાવર પ્લાન્ટની ઉપરમાં. તો આ થર્મલ પાવર પ્લાન્ટની ઉપર જે તમે આધાર રાખો છો તો એની અંદરમાં તમારી પાસે અલગ અલગ સ્કીમ છે કે જેની અંદરમાં તમે મોનિટરિંગ અને વેરિફિકેશનની જે ગાઈડલાઇન આપી હોય, જે MV ગાઈડલાઇન જે કહે છે એ આ છે. તમારે એના પર શું ફોકસ કરવાનું છે, શું ધ્યાન રાખવાનું છે. હવે આની અંદર તમે જોવા જશો ને તો શરૂઆતની અંદરમાં એના વિશેનું ફોરવર્ડિંગ લખેલું હોય, પછી એની ઇફેક્ટ આપ્યું કે ભાઈ અમારા મેમ્બર કોણ કોણ છે, કમિટીમાં કોણ હતું કે જે આ કમિટી ડિઝાઇન કરી છે, એની વિશેની ઇન્ફોર્મેશન તમને આપેલી હોય છે. આવી અંદર ઇન્ફોર્મેશન આપેલી છે કે ભાઈ જેમાં સ્ટ્રક્ચર કીધું હોય છે કે ભાઈ આ પ્લાન શેના માટે લીધેલો છે. તો જો એ તમને કહે છે ભાઈ નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ જે છે એના પર ફોકસ કરીએ છીએ ગવર્મેન્ટમાં ઓફ ઇન્ડિયા તરફથી. પ્રાઇમ મિનિસ્ટરે 30 જૂન 2008માં આ વસ્તુને જોઈ અને તમારા માટે ઇકોનોમિક ગ્રોથ વધારવા માટે સાથે સાથે ઇન્ડિયાની અંદર જે લોકો રહી રહ્યા છે એ લોકોના લિવિંગ સ્ટાન્ડર્ડ ઇમ્પ્રૂવ કરવા માટે સાથે
પર્યાવરણને બચાવવા માટે, કેમ કે વાતાવરણ સારું હશે તો લોકોની લાઈફસ્ટાઈલ સારી રહેશે, લોકોનું હેલ્થ સારું રહેશે, લોકો સારું કમાશે, લોકો ખુશ રહેશે. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટના જે આવા 17 અલગ અલગ ગોલ્સ છે એમાંનો આ ભાગ છે કે તમારે વાતાવરણ અથવા તો તમારા મધર અર્થને બચાવવા માટે તમારે મહેનત કરવાની જ છે. તમારે ક્લાઇમેટ ચેન્જની અગેન્સ્ટમાં લડવાનું જ છે, અથવા તો એની જે ખોટી આડઅસરો જે ઉત્પન્ન થઈ રહી છે એની સામે બચાવવા માટે આપણે જે મહેનત કરવાની છે, તો એના માટેની પોલિસી ડિઝાઇન કરી છે ગવર્મેન્ટે. એનો આ ભાગ છે. એની અંડરમાં જ નેશનલ સોલાર મિશન, નેશનલ મિશન ફોર એન્હાન્સ્ડ એનર્જી એફિશિયન્સી જે આપણે કર્યા છે NMEE, એની વાત કરીએ. નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ હેબિટેટ, વાતાવરણ જે છે ચોખ્ખું રાખવાનું છે ને એ મજબૂત રહે, જેથી કરીને લોકોને હેલ્થ સારા રહે, લોકોની લાઈફસ્ટાઈલ સારી રહે, લોકોનું માઇન્ડસેટ ખુશ રહેવા જોઈએ, સારી હેલ્થ હોવી જોઈએ, એ લોકો જે કામ કરે છે એ કામ સારી વાતાવરણમાં થઈ શકે. એ અલગ અલગ ગોલ, લોકોને ચોખ્ખું પીવાનું પાણી મળે એ બી એનો એક ગોલ છે, લોકો ભરપેટ ખાઈ શકે, કોઈ ભૂખ્યું ના રહે, એ બી એક 17 જે ગોલ આપેલા છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો એનો એક ભાગ છે. આપણે જે અત્યારે વાત કરીએ છીએ વાતાવરણને ચોખ્ખું કઈ રીતે રાખી શકાય, તો જે સેક્ટરના લીધે વાતાવરણને નુકસાન થાય છે દરેક સેક્ટરને કોર્ડિનેટ કરવા માટે ગવર્મેન્ટની એક મિનિસ્ટ્રી છે અને એના એક નેશનલ મિશન આપેલું છે. તો આ જે મિશન જે છે એ આપણું નેશનલ મિશન જે છે એની વાત કરીએ, જો એમાં છે પેટ સાયકલ જે ઇન્ફોર્મેશન કીધી. બીજું જે છે MTEE, જેમાં લખ્યું છે માર્કેટ ટ્રાન્સફોર્મેશન ફોર એનર્જી એફિશિયન્સી, એટલે કે ભાઈ માર્કેટમાં એવી જ વસ્તુઓ લાવો કે જેની એફિશિયન્સી વધારે સારી હોય. જો એ સારી એફિશિયન્સીવાળી વસ્તુ મળે તો એની સામે જે ઓછી એફિશિયન્સીવાળી હોય એ વસ્તુને ડિસકન્ટિન્યુ કરો અથવા તો એને ઇમ્પ્રૂવ કરવા માટેનો ટાઈમ આપો. ત્રીજું ઓપ્શન જે છે કે ભાઈ એનર્જી એફિશિયન્સીનું ફાઇનાન્સિંગ પ્લેટફોર્મ બનાવો. તો એનું એક ફાઇનાન્સિંગ પ્લેટફોર્મ EEFP જે છે એ જોવે છે. એના માટે એક ફ્રેમવર્ક ડિઝાઇન કરો જેથી કરીને તમે એનર્જી એફિશિયન્ટ ઇકોનોમિક ડેવલપમેન્ટ કરી શકો. એટલે કે ભાઈ એનર્જી એફિશિયન્ટ પણ સાથે લોકોને પોસાય એવું, એટલે કે ઇકોનોમિકલ એ સોલ્યુશન હોવું જોઈએ. એના માટેની બી પોલિસી ડિઝાઇન કરવા માટે આ 4 અલગ અલગ એજન્સીઝ કહી શકાય કે ભાઈ એનો એક નાના ડિપાર્ટમેન્ટ છે કે જે આટલી જ વસ્તુઓ પર ફોકસ કરીને આના ઉપર કામ કરે છે, જે NMEEના ડાયરેક્ટ અંડરમાં આવે છે. એટલે કે NMEE એટલે કે ભાઈ નેશનલ મિશન ફોર એન્હાન્સ્ડ એનર્જી એફિશિયન્સી. તો દરેકને પોતાનું એક કામ આપેલું છે. જેમ કે જો પેટ જે છે એ પેટ સ્કીમમાં શું છે કે ભાઈ જે એ લોકો માર્કેટનું મિકેનિઝમ છે કે જે એવું જોઈએ છે કે ભાઈ ઇમ્પ્રુવમેન્ટ કરો, જે બી સાધન બનાવો એનર્જી એફિશિયન્ટ બનાવો, જેથી કરીને તમે લાર્જ ઇન્ડસ્ટ્રીની અંદરમાંથી આ એનર્જીની બચત કરી શકો અને વાતાવરણને સારું રાખી શકો. જેથી કરીને જે બી પ્રોડક્ટ બી બની રહી છે એ બી કેવી હોવી જોઈએ, કોસ્ટ ઇફેક્ટિવ, અફોર્ડેબલ, લોકોએ લઈ શકતા હોવા જોઈએ. અને બીજું કે એ પ્રોડક્ટ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા સ્ટેમ્પ એટલે કે ઓથરાઇઝ કરીને સર્ટિફાઈ કરીને વેચાતી હશે. એટલે કે ભાઈ આ પ્રોડક્ટ માર્કેટમાં વાપરવા લાયક છે એવું પ્રૂવ થઈ શકે. બીજું છે માર્કેટ ટ્રાન્સફોર્મેશન ફોર એનર્જી એફિશિયન્સી. એ શું કરે છે કે ભાઈ એનર્જી એફિશિયન્ટ એપ્લાયન્સીસને માર્કેટમાં ડિઝાઇન કરીને બધી જગ્યા પર એનો ફેલાવો કરી રહ્યા છે કે તમારે આ જ વસ્તુ ખરીદવાની છે, જેથી કરીને લોકોને એના વિશે માહિતી આપી રહ્યા છે. જેમ કે તમે અત્યારે તમારે ત્યાં આગળ જોતા હોય તો તમે ક્રોમામાં જાઓ કાં તો રિલાયન્સ ડિજિટલમાં કાં તો કોઈ બી એવા મોટા સ્ટોરમાં જાઓ ને ઇલેક્ટ્રોનિક આઇટમ ખરીદતા હોય તો તમે એવું કહી રહ્યા છો કે ભાઈ સર આ બી એક એસી છે, આ બી એક એસી છે, પણ આ 2 સ્ટારનું છે, આ 3 સ્ટારનું છે, આ 5 સ્ટારનું છે, આ 4 સ્ટારનું છે. એક જ કંપનીના અલગ અલગ સ્ટાર રેટિંગવાળા સાધન હોય તો તમે કયું પસંદ કરો છો કે ભલે થોડા પૈસા વધારે પણ 4 સ્ટાર રેટિંગવાળું આપો કાં તો 5 સ્ટાર રેટિંગવાળું? કેમ કે એની એનર્જી એફિશિયન્સી સારી છે, એ લાંબા ગાળે બિલમાં બચત કરી આપે છે. તો એવી પ્રોડક્ટની ઉપરમાં ઇનોવેશન્સ થયા કરે ને એવી પ્રોડક્ટ માર્કેટમાં અફોર્ડેબલ પ્રાઇસ ઉપર લોકોને મળે, એના માટે આ સ્કીમ છે અથવા તો આ લોકો કામ કરે છે આ સેક્શન. બીજું છે એનર્જી એફિશિયન્સીનું ફાઇનાન્સિંગ પ્લેટફોર્મ જે છે કે ભાઈ જે લોકોને આવું મિકેનિઝમ ડેવલપ કરવા માટે ફાઇનાન્સિંગ એટલે કે લોનની જરૂર પડતી હોય તો એ આવા પ્રોગ્રામોમાં આવી પ્રોડક્ટને મદદ કરે છે ફાઇનાન્શિયલી કે ભાઈ તમને અમે ફાઇનાન્શિયલ સપોર્ટ આપીશું, તમે આ પ્રમાણની અચીવમેન્ટ બતાવો અથવા તો આ દિશામાં કામ કરો. તો એવું જરૂરી નથી કે આની અંદર ખાલી એકલા પૈસા જ આપી શકાય. અમુક વાર એવું હોય કે ભાઈ એને એક્સપર્ટ ગાઈડન્સની જરૂર હોય.
તો ગાઈડન્સ આપી શકાય. એને પોતાની પ્રોડક્ટ ડિઝાઇન કરવા માટે એવું વાતાવરણ જોઈતું હોય તો એ કોઈ કંપનીને બી સ્પોન્સર્ડ કરાવી શકે છે કે ભાઈ તમે આ કંપનીમાં જઈને ત્યાં આગળ તમારા R&Dમાં પોતાની પ્રોડક્ટ બનાવો અને ત્યાં આગળના એક્સપર્ટની મદદ લઈ શકો. તો એનું જે બી ચાર્જિસ થતો હશે એ આ સ્કીમ દ્વારા ફાઇનાન્સ થતો હોય છે. બીજું છે ભાઈ ફ્રેમવર્ક ફોર એનર્જી એફિશિયન્સી ઇકોનોમિક ડેવલપમેન્ટ. આ લોકો શું કરે છે ભાઈ એનર્જી એફિશિયન્ટ જે પ્રોડક્ટ છે અથવા તો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને પ્રમોટ કરે છે, એને ડેવલપ કરીને પ્રમોટ કરવાનું કામ આ લોકોનું છે. આ પેટ સાયકલના અંડરમાં ઘણું બધું અચીવમેન્ટ થાય છે અને અચીવમેન્ટમાં દરેકે અલગ અલગ સેક્ટર વાઇઝ કઈ વસ્તુમાં કેટલા બેનિફિટ છે, કોને કેટલો લાભ મળી રહ્યો છે એ બધી વાત અહીંયા આગળ કરેલી છે. જો પર્સન્ટેજ વાઇઝ જોવા જાઓ તમે દેખાય છે આર્યો આ નેશનલ એનર્જી સેવિંગ ટાર્ગેટ્સ અંડર પેટ કે ભાઈ પરફોર્મ અચીવ એન્ડ ટ્રેડ. આ સ્કીમની અંડરમાં થર્મલ પાવર પ્લાન્ટની અંદરમાં 48% એનર્જી સેવિંગનો ટાર્ગેટ છે. સ્ટીલ અને આયર્ન કંપનીઝ જે છે એમાં 22%નું ટાર્ગેટ છે એનર્જી એફિશિયન્સી માટેનું. એના માટેની થોડી પૂર્વ ભૂમિકા છે કેમ કે આ બે સેક્ટર એવા છે કે જેના લીધે વાતાવરણમાં સૌથી વધારે, બીજું સિમેન્ટ બી એવું છે તો તમે જોવા જશો ને તો 48 ને 12 એટલે 60 ને 82% આ લોકોના લીધે વાતાવરણ પ્રદૂષિત થાય છે. હજી તમે ટ્રાન્સપોર્ટેશનવાળું સેક્ટર તો લીધું નથી, બાકી એ સેક્ટર વાઇઝ જો તમે જોજો તો ટ્રાન્સપોર્ટ સેક્ટર બી જે છે કે જેના લીધે વાતાવરણમાં બહુ જ પ્રદૂષણ ફેલાય છે. તો આ બધી વસ્તુઓ માટેની સ્કીમ આપેલી છે કે ભાઈ કોને ક્યાં આગળ કેટલી બચત કરવાની અને એના અંડરમાં આ લોકો જે થર્મલ પાવર પ્લાન્ટ ચલાવી રહ્યા છે એ સારી એફિશિયન્સીવાળો ચલાવી શકે એના માટે એ લોકોએ થોડુંક પોતાની જો જે ઇનપુટ હતું એની સાથે થોડો એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરવા માટેને થોડા પગલાં લીધા છે, જેના કારણે વધારે એફિશિયન્ટ પ્લાન્ટ વધારે લાંબા સમય સુધી ચાલી અને ઓછા લોસીસ સાથે વધારે પાવર પ્રોડ્યુસ કરે. એટલે પ્લાન્ટ લોડ ફેક્ટર તમારે ઇમ્પ્રૂવ કરવાનો છે જેથી કરીને ઇફિશિયન્ટ પ્લાન્ટ જે છે એ ચાલુ રહે. તો એના લીધે જે તમારું રનિંગ ખર્ચ હતો એ ઓછો થઈ શકે અને પાવર પ્રોડક્શન વધારે થઈ શકે. હજી બી એના ઉપર બી બધી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ચાલી રહી છે કે જેના લીધે વધારે એફિશિયન્ટ પ્લાન્ટ વધારે લાંબો સમય સુધી ચલાવી શકાય. આ વસ્તુ કેવી રીતે એસ્ટાબ્લિશ થઈ શકે એના માટેની બધી ગાઈડલાઇન્સ ને બધી માર્ગદર્શિકા ગવર્મેન્ટે આપેલી છે. દેખાય છે તમને? તમે આ આમાં વધારે સમય અત્યારે એટલે નહીં લઈ રહ્યો કેમ કે આપણે આખા લેક્ચરમાં બધી અલગ અલગ સ્કીમ વિશે જોવાનું છે. આ બધા PDF હું તમારી સાથે શેર કરીશ. જો તમને ઇન્ટરેસ્ટ પડે તો તમે જોજો આની અંદર, કેમ કે આ બધા જ મિશન્સ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી એકબીજા સાથે ઇન્ટરલિંક કરેલા હોય છે અને આ લિંકને જે છે એ વેબસાઇટ પર ઓલરેડી રેફરન્સમાં મૂકેલી છે જેથી કરીને તમને એનું બેનિફિટ મળી શકે છે. એવું જ બીજું મિશન છે નેશનલ સોલાર મિશન. આ નેશનલ સોલાર મિશન જે છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું વન ઓફ ધ બેસ્ટ ઇનિશિયેટિવ છે, કારણ કે આપણી પાસે સનલાઇટ જે છે એ લગભગ દિવસના 10 થી 12 કલાક જેટલી સનલાઇટ આખા ઇન્ડિયામાં અવેલેબલ છે. તો એનું આપણે યુટિલાઇઝ કરીને એફિશિયન્ટ યુટિલાઇઝેશન કરીને આપણે વધારે ને વધારે પાવર પ્રોડ્યુસ કરીએ જેથી કરીને આપણે કોલ બેઝડ પાવર પ્લાન્ટનું જે છે એનું ઓપરેશન ઓછું કરી શકાય. તો એના માટે નેશનલ સોલાર મિશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ લોન્ચ કર્યું છે. તો એની જો ઇન્ફોર્મેશન મારે તમારી જોડે શેર કરવી તો એ છે આ નેશનલ સોલાર મિશન જે છે આ વિકીપીડિયા પર એની ઇન્ફોર્મેશન અવેલેબલ છે. ઓલરેડી આની રેફરન્સમાં લિંક મેં આપી છે કે ભાઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ સ્ટેટ ગવર્મેન્ટ્સના પ્રમોટ કરવા માટે લોન્ચ કરી હતી અને એનું નામ છે જવાહરલાલ નહેરુ નેશનલ સોલાર મિશન, જેના અંતર્ગતમાં આ બધું કામ થાય છે અને એ ચાલુ કરવામાં આવી હતી પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સિંહ દ્વારા 2010 જાન્યુઆરી 11 2010માં, જેની અંદરમાં ટાર્ગેટ લીધેલો હતો 20 ગીગાવોટનો 2022 સુધીમાં અને લેટર એને 100 ગીગાવોટ સુધી લઈ ગયા હતા નરેન્દ્ર મોદી 2015માં યુનિયન બજેટ ઓફ ઇન્ડિયા જે આપણું બજેટ આવ્યું હતું ત્યારે. ત્યાર પછી આપણે દર વખતે પોતાનો ટાર્ગેટ બતા ગયા ભાઈ અમારે આટલો ટાર્ગેટ અચીવ કરવો છે કે જેની અંદરમાં ઇન્ડિયા હેડ અ ટોટલ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલ્ડ કેપેસિટી ઓફ 6.1 ગીગાવોટ એઝ ઓન 30 જૂન 2021. આમાં ખાલી રેસિડેન્શિયલ જે લોકોના ઘરમાં
3 કિલોવોટ, 1 કિલોવોટ, 2 કિલોવોટ, 5 કિલોવોટ એવા જે રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ ફંક્શનિંગ છે એનો આ આંકડો છે 30 જૂન 2021નો, જે આગળ બદલાઈ ગયો છે, જે મેં આગળ બી તમને કીધું. આની અંદરમાં બી આપણે પોતાના અલગ અલગ ટાર્ગેટ આપ્યા હતા. એ યર વાઇઝ ટાર્ગેટ જે હતા એ કેટલું અચીવ કર્યું છે એનો જો તમારે આંકડો જોઈતો હોય તો આ રહ્યો મેગાવોટમાં જો છે. 2021-22માં 40,000 મેગાવોટ હતા. ગ્રાઉન્ડ માઉન્ટેડ જે છે એ 57,000 મેગાવોટ છે. ટોટલ 97,000 મેગાવોટ 2021-22 સુધી આપણે ઇન્સ્ટોલ કરીને ઉપયોગમાં લેતા હતા. ઇન્સ્ટોલ્ડ કેપેસિટી અને એનો એન્યુઅલ ગ્રોથ જોતા હોય મેગાવોટના ટર્મ્સમાં અથવા તો પર્સન્ટેજ વાઇઝ, તો તમે જોઈ શકો છો કે ભાઈ આપણે ત્યાં આગળ 2021 સુધીનો જ આમાં આંકડો છે. ઓલરેડી અપડેટેડ આંકડો મેં તમારી સાથે શેર કરેલો છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપરથી. જો તમે જોતા હોય તો આ છે અહીંયા આગળ સોલાર પાવરમાં દેખાય છે. જેની આ આખી લાઈન તમે જોશો તો તમને ખબર પડશે કે ભાઈ કેટલું કેટલું અચીવ કરતા ગયા છીએ આપણે. અત્યારે એની કેપેસિટી આટલા ગીગાવોટ ઇન મેગાવોટ્સમાં આટલી છે આ વર્ષમાં ક્યુમ્યુલેટિવ ઇફેક્ટમાં. આની અંદરમાં તમે બધા અલગ અલગ જોઈ શકો છો ક્યુમ્યુલેટિવ અચીવમેન્ટ્સની અંદરમાં. મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી જે ડિપાર્ટમેન્ટ છે એની વેબસાઇટ ઉપરથી આ નેશનલ સોલાર વિશેની ઇન્ફોર્મેશન જે હતી એ તમારી પાસે જો એમાં પહેલા ફેઝની અંદરમાં એટલે જવાહરલાલ નહેરુ નેશનલ સોલાર મિશન JNNSM ફેઝ 1ની ગાઈડલાઇન જો તમારે જોઈએ તો તમે આના પર ક્લિક કરશો તો એની PDF તમને દેખાશે, જેની અંદરમાં આ લોકોએ નાના નાના સોલાર રૂફટોપ ચાલુ કરવાની જે શરૂઆત કરી હતી ત્યારની ગાઈડલાઇન શું હતી, સબસિડી કેવી રીતે આપતા હતા, યુનિટ સામે યુનિટ કટની ફેસિલિટી કેમ આપતા હતા, એ ટાઈમે એ લોકોનો ગ્રોથ રેટ શું હતો, એ બધી જ વાત બધી જ ઇન્ફોર્મેશન અહીંયા છે. તે ટાઈમ દરમિયાન આપણી પાસે કયા પ્રકારની સોલાર પેનલ્સ અવેલેબલ હતી, એની અંદર શું અચીવમેન્ટ આવ્યા, એ બધી ઇન્ફોર્મેશન આ લોકોએ શેર કરેલી છે અહીંયા આગળ અત્યાર સુધીની અંદરમાં. જે હું તમને કહેતો કે ભાઈ તમારી પાસે DCR અને નોન DCR પેનલ્સ, તો DCR એટલે કે ભાઈ ડોમેસ્ટિક કન્ટેન્ટ અવેલેબલ હોય એવી પેનલ લગાડવાની તો જ તમને એના ઉપર સબસિડીનો લાભ મળી શકશે. એની ગાઈડલાઇન શું છે, એની અંદર કયા વસ્તુ હોવી જોઈએ, કેમ કે પહેલાં એવું હતું કે આપણે સોલાર સેલ જે છે એ બહારથી ઇમ્પોર્ટ કરવા પડતા, કેમ કે આપણે પ્રોડ્યુસ નહોતા કરતા. ત્યારે આપણે ચાઇનાથી ને એ બધા અલગ અલગ કન્ટ્રીઝમાંથી આ બધું મેન્યુફેક્ચર મંગાવતા હતા અને ઇમ્પોર્ટ કરીને એ વસ્તુ અહીંયા આગળ અસેમ્બલ કરીને વાપરતા હતા. ધીરે ધીરે આપણા ત્યાં આગળ એવી ઇન્ડસ્ટ્રીઝ બનવા લાગી અને એનો આપણે ગ્રોથ કરવા લાગ્યા કે આપણી સોલાર પેનલને આપણા સોલાર સેલ બધું આપણે બનાવવા લાગીએ. એટલે ધીરે ધીરે આ પોલિસીની અંદરમાં વધારો થતો ગયો અને DCR કન્ટેન્ટ એટલે કે ભાઈ ડોમેસ્ટિક કન્ટેન્ટ રિક્વાયરની અંદરમાં અલગ અલગ નવા નવા ક્લોઝિસ એડ થતા ગયા, જેના લીધે અત્યારે એવું છે કે ભાઈ તમારી પાસે જે DCR પેનલ હોય તો DCR પેનલમાં ઇન્ડિયામાં જ મેન્યુફેક્ચર થયેલી હોય છે ને અંદરનું બધું મટીરિયલ બી ઇન્ડિયન હોવું જોઈએ, પ્લસ એના સેલ્સ બી જે છે એ બી ઇન્ડિયન ગાઈડલાઇન પ્રમાણમાં એ કંપની બનાવતી હોય તો જ એ પેનલ પર તમને સબસિડી મળે. નહીં તો તમે નોન DCR પેનલ લીધી હોય તો સબસિડી મળવા પાત્ર રહેતી નથી. આ બધી ઇન્ફોર્મેશન અહીંયા આગળ અવેલેબલ છે. લિંક્સની અંદરમાં તમને બધા PDF બી અવેલેબલ છે. આની લિંક ઓલરેડી રેફરન્સમાં મેં મૂકેલી છે. આ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી જે મેં તમને કીધું ભાઈ પેટ સાયકલ ને એના વિશેની ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય તો તમે એના પર જોઈ શકો છો. એ મેં તમારી જોડે શેર કરેલી છે ઓલરેડી. મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી જે છે એની અંદર ભાઈ તમારે નેશનલ સોલાર મિશનની ઇન્ફોર્મેશન જોવી હોય તો એની અંદર બી બધી ગાઈડલાઇન આપેલી છે કે ભાઈ એની અંદરમાં કયા કયા પગલાં લીધા છે. તો એક છે ભાઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને 100% લગીનનું તમે આપ્યું છે ભાઈ કે ભાઈ પરમિશન કે તમે અમારે ત્યાં આગળ આવીને સોલાર ઇન્સ્ટોલ કરી શકો છો. તો એવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બી બની રહ્યા છે કે જેમાં ચાઇના અથવા તો અલગ અલગ કન્ટ્રીમાં જેમ કે ચાઇના છે, વિયેતનામ છે, બધી જ કન્ટ્રીઝ પોતાના પ્લાન્ટ્સ ઇન્ડિયામાં સેટઅપ કરે છે અને ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની અંદરમાં મેન્યુફેક્ચર કરે છે પોતાના રિસોર્સિસ વાપરીને. મટીરિયલ જે છે ત્યાંથી ઇમ્પોર્ટ કરીને અહીંયા લગાવવાનું અને અહીંયા આગળ જ એનું મેન્યુફેક્ચરિંગ કરવાનું આપણા દેશની અંદરમાં. એની અંદરમાં ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ જે છે એના ચાર્જિસમાં વેવ ઓફ મળે છે, જેથી કરીને સોલાર અને વિન્ડ પાવર એક સ્ટેટથી બીજા સ્ટેટમાં તમે ટ્રાન્સફર કરી શકો એના માટેની બી વ્યવસ્થા કરી છે. ટ્રેજેક્ટરી જે છે એના માટે ડિઝાઇન કરી છે ભાઈ રિન્યુએબલ પરચેઝ માટે કઈ કઈ વસ્તુને તમારે ધ્યાન પર લેવાનું છે એના માટેની નવી ગાઈડલાઇન્સ એ લોકોએ આપી છે. બીજા છે કે ભાઈ સોલાર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ અથવા તો ડિવાઇસીસ માટેના સ્ટાન્ડર્ડ શું હોઈ શકે એ સ્ટાન્ડર્ડ્સની અંદર બી ફેરફાર કર્યા છે.
એવા પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે જેથી કરીને તમે અહીંયા આગળ સોલાર સેલ જાતે બનાવી શકતા હોય, એની ફેસિલિટી ક્રિએટ કરી શકતા હોય, બધું જ અંદર આપેલું છે. આની અંદરમાં ગવર્મેન્ટે અલગ અલગ બધા મિશન્સ જે આપેલા છે, તમે એ જોશો તો તમને ખબર પડશે કે ભાઈ ગવર્મેન્ટ સોલારના ઇન્સ્ટોલેશન પર ફોકસ કેમ આટલું કરીએ છે. તો એટલા માટે કે ભાઈ ઓલરેડી આપણા ત્યાં આગળ બી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલાર એનર્જી ચાલે છે કે જેને જોયું છે કે ભાઈ ઇન્ડિયા પાસે એટલું બધું સોલાર પાવર જનરેશનનું પોટેન્શિયલ છે, પરંતુ આપણે બધી એનર્જી કન્વર્ટ કરી શકતા નથી. તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદરનો એક ભાગ એવો છે કે જે વધારે એફિશિયન્ટ સોલાર પેનલ કેવી રીતે બનાવી શકાય એના ઉપર જ કામ કરે છે. એના મટીરિયલને લઈને અથવા તો એની ટેકનોલોજીને લઈને, એને મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીમાં ચેન્જ કરીને શું ફેરફાર કરવાથી મને વધારે એફિશિયન્ટ સોલાર પેનલ મળી શકે છે. તમે જોતા હતા તો પહેલાં તમારી પાસે ખાલી પોલીક્રિસ્ટલાઇનની નાના વોટેજની જ કેપેસિટીની પેનલ્સ આવતી હતી. હવે આપણી પાસે એની ટેકનોલોજીમાં આ લોકો આગળ વધતા ગયા તો મોનોપર્ક હાફ કટ ટેકનોલોજી આવી, પછી તમારી બાયફેશિયલ ટેકનોલોજીમાં વધારો થયો. અત્યારે એવું છે કે આપણી પાસે જે પેનલ કમર્શિયલ લેવલ પર માર્કેટમાં અવેલેબલ છે, જેની એફિશિયન્સી 22થી લઈને 23% સુધીની છે. DCR પેનલ્સની જો હું વાત કરું છું, આવી નોન DCR પેનલ્સ જે બનાવે છે એ કંપનીઓ 26થી 27% એફિશિયન્સી સાથે કામ કરી રહી છે. નેશનલ લેબોરેટરી જે છે યુએસએની અંદરમાં કે જ્યાં આગળ રિન્યુએબલ એનર્જી ઇક્વિપમેન્ટ્સ જે છે એના સોલાર સેલની ઉપર જે R&D થઈ રહ્યું છે, ત્યાં આગળ ઓલરેડી 38થી 40% એફિશિયન્ટ હોય એવા સોલાર સેલ જોવા મળી રહ્યા છે, પણ એનું હજી કમર્શિયલ પ્રોડક્શન ચાલ્યું નથી. એ હજી રિસર્ચ લેવલ પર છે. તો આપણે એ જોઈ શકાય કે ભાઈ દિવસે દિવસે જેમ જેમ ટેકનોલોજીકલ વિકાસ થતું જશે એમ વધારે એફિશિયન્ટ સોલાર પેનલ મળતી જશે. હવે વધારે સોલાર એફિશિયન્ટ પેનલો આવશે તો એનું થશે શું કે ભાઈ એફિશિયન્સી વધારે છે તો જેટલું ઇનપુટ આવશે એને વધારે આઉટપુટમાં એ કન્વર્ટ કરી આપશે. તો આપણી એટલી ડિપેન્ડન્સી સોલાર ફોટોવોલ્ટેઇક પાવર પ્લાન્ટ પર વધશે અને થર્મલ પર એની ડિપેન્ડેબિલિટી ઘટતી જશે. જેવું થર્મલનું જનરેશન આપણે ઘટાડીએ કાં તો ઓછું કરીએ તો એટલો જ કાર્બન ડાયોક્સાઇડ જે વાતાવરણમાં જતો તો એ ઓછો થાય, એટલો કોલસો ઓછો બાળવો પડે, એટલો કોલસો બહારથી ઓછો ઇમ્પોર્ટ કરવો પડે. એના લીધે ઇમ્પોર્ટ ડ્યુટીમાં અને કોલની અંદરમાં જે ખાણની અંદરમાંથી જે કોલસો ખોદવામાં જે પ્રદૂષણ થાય છે એ બધાની ઉપર તમે કંટ્રોલ લાવી શકો છો. તો એક જ નાની વસ્તુ એવી છે જેના લીધે એક સાથે કેટલા બધા ઇનિશિયેટિવ એકબીજા સાથે ઇન્ટરલિંક કરેલા છે, જેનો ફાયદો લોકોને મળી શકે છે. આ ઇન્ફોર્મેશન વિશે તમારે જોવું હોય તો એની અંદરમાં ઓફ ગ્રીડના ડેટા બી છે. ભાઈ ઓફ ગ્રીડ સોલાર જે છે એના વિશેની બ્રીફ ઇન્ફોર્મેશન છે કે જેમાં ફેઝ 1 2010થી 13નો હતો, જેમાં 252.5 મેગાવોટ સેન્કશન કર્યું હતું અને એની અંદર 117 મેગાવોટનું ઇન્સ્ટોલેશન ચાલે છે. ફેઝ 2માં આપણે 713 મેગાવોટ સુધીનું સેન્કશન કર્યું હતું, જેમાં 345.5 મેગાવોટનું અચીવ કર્યું હતું ટોટલ ઇન્સ્ટોલ કેપેસિટી. એ જ 2018થી 21ની અંદરમાં 20.09 મેગાવોટ, સોરી આ કદાચ 200 કાં તો 2009 મેગાવોટ હોઈ શકે છે, જેની સામે 15.67 મેગાવોટનું ઇન્સ્ટોલેશન જોવા મળે છે. આ ડેટા જે છે એ ડેટા તમને મળી શકે છે, જેની અંદરમાં સોલાર લેમ્પ છે અથવા તો લેન્ટન્સ છે, એના કેટલા નંબર ઓફ યુનિટ તમે વેચ્યા છે, એની ઇન્સ્ટોલ કેપેસિટી શું છે, એ બધી જ વસ્તુ અહીં આગળ આપેલી છે. આ વાત થઈ ઓફ ગ્રીડની. આવું જ તમે ગ્રીડ કનેક્ટેડ મોડમાં જો તમારે જોવું હોય તો તમે ગ્રીડ કનેક્ટેડમાં જઈ શકો છો. આપણા ત્યાં જે સોલાર રૂફટોપ પાવર પ્લાન્ટ ચાલે છે અથવા તો જે પાવર પ્લાન્ટ ચાલે છે એ બધા જ ગ્રીડ કનેક્ટેડ છે. એટલે કે જે બી પાવર પ્રોડ્યુસ થાય છે એને આપણે સાથે ગ્રીડ કનેક્ટેડ રાખેલું છે. એમાં બાય ડાયરેક્શનલ મીટર વચ્ચે મૂકેલું છે, જેમાં જનરેટેડ કેપેસિટીનો પાવર જાય છે ગ્રીડમાં અને ગ્રીડનો પાવર આપણે વાપરી શકીએ છીએ. પરંતુ આમાં એક એવું છે કે ભાઈ 5 મેગાવોટ કે એના કરતાં ઓછી કેપેસિટીવાળું જો જનરેશન થતું હોય તો IEEE 1547 સ્ટાન્ડર્ડ પ્રમાણે જો ગ્રીડ પાવર અવેલેબલ નહીં હોય તો બી તમારું સોલાર પાવર જો પ્રોડ્યુસ થતો હશે તો બી એ કામ કરી શકશે જ નહીં. તો આ થોડાક જરૂરી પ્રોટેક્શન સાઇડના ઇન્ટરલોક્સ બી મૂકેલા છે, જેની ઇન્ફોર્મેશન બી આની અંદર બધે શેર કરેલી છે તમારી સાથે. બીજું એક મિશન જે છે એ છે નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન, જેની અંદરમાં તમે નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી, આ તમને નીતિ આયોગની એક દેખાય છે વેબસાઇટ, જેમાં લખ્યું છે ભાઈ નેશનલ મિશન ઓન ટ્રાન્સફોર્મેટિવ મોબિલિટી એન્ડ બેટરી સ્ટોરેજ, જેના ઉપર આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કામ કર્યું છે. કેમ કે
ટ્રાન્સપોર્ટેશન જે છે એ બહુ મોટી નીડ છે આપણા અત્યારના ટાઈમની અંદરમાં. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આપણે પેટ્રોલ અથવા તો ડીઝલ બેઝડ વ્હીકલ વાપરીએ છીએ, જેના લીધે વાતાવરણમાં ઘણું એવું કાર્બન ડાયોક્સાઇડ આપણે ઉત્સર્જિત કરી રહ્યા છે. એનું ઉત્સર્જન ઓછું કરવા માટે થઈને આપણે ફોકસ કરીએ છીએ ઈ વ્હીકલ અથવા તો ઈ બાઇસિકલ પર અથવા તો ટુ વ્હીલર્સ બી એવા ઇલેક્ટ્રિક આવી ગયા છે, જેમાં આપણે હાઇબ્રિડ પર બી ફોકસ કરીએ છીએ, પ્લગ ઇન હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પર બી ફોકસ કરીએ છીએ. તો એના માટે બી ગવર્મેન્ટે પોલિસી બનાવી છે અને એના માટે આપણા 7 C's જે છે ડિઝાઇન કરેલા છે. એક છે કોમન, કનેક્ટેડ, કન્વિનિયન્ટ, કન્જેશન ફ્રી, ચાર્જડ, ક્લીન અને કટિંગ એજ મોબિલિટી પર ફોકસ કરવાનું છે. તો આટલા પોઈન્ટ ઉપર ફોકસ કરીને આપણે ઇનિશિયેટિવ લીધો છે અને આપણે ટ્રાન્સપોર્ટેશન સેક્ટર છે એની અંદર આપણે ટ્રાન્સફોર્મેશન લાવી રહ્યા છીએ. તો આના ઉપર આપણું ફોકસ છે, જેના ઉપર આ લોકો કામ કરી રહ્યા છે. તો આ એક અલગ મિશન છે, નેશનલ મિશન ઓન ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી વધારે સારી કરવા માટે, તેને ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પર. બીજું એક છે નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન. જો આ ગતિશક્તિ છે જે નેશનલ સોલર મિશન, મેં ઓલરેડી આ વાત તમારી સાથે કરી રાખેલી છે, જેની અંદરનો ડેટા તમારે જોતા હોય તો આ તમને દેખાય છે ભાઈ ક્યાં આગળ કેટલો પાવર પ્રોડ્યુસ થઈ રહ્યો છે. આમાં તમારે બધા પાવર પ્લાન્ટ્સ જોવા હોય તો તમને એની ઇફેક્ટ જોવા મળી શકશે. તમે જોઈ શકો છો, આ તમારે જે જોવો છો બધી અહીંયા આગળ એનઆઈપી હોય, નોન એનઆઈપી પ્રોજેક્ટ્સ હોય, CSR ફંડેડ એજન્સીઝ હોય, જે કંપનીના પોતાના પ્લાન્ટ્સ હોય, એ કઈ આગળ પોતાના પ્લાન્ટ્સ ઇન્સ્ટોલ કરેલા છે ને કેટલો પાવર પ્રોડ્યુસ કરે છે, એ બધી જ વસ્તુ અહીં આગળ અવેલેબલ હશે તમારા પાસે. તમે એની જોડે કનેક્ટ થવા માંગતા હોય તો ત્યાં આગળ એનો કોન્ટેક્ટ ડિટેલ્સ બી તમારી જોડે શેર કરી હોય, તમારે એના પર લોગિન કરીને આ બી કરી શકાય. ગતિશક્તિની ઉપર અવેલેબલ છે આ વસ્તુ. આ એક લિંક હતી ખાલી એક જાણવા માટે કે જેને ઇન્ટરેસ્ટ હોય એ આગળ વધી શકે એના માટે. નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન, જેની વાત મેં કરી હતી હમણાં કે ભાઈ એની અંદરમાં ફેમ ઇન્ડિયાની અંડરમાં નવી પોલિસીસ જે ડિઝાઇન કરી છે. ફેમનો મતલબ થાય ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, એટલે ફેમ ઇન્ડિયાની અંદરમાં આની વાત કરેલી છે. આની અંદરમાં પહેલા ફેઝની અંદરમાં ઇન્ડિયાને આપણે ડિમાન્ડ ક્રિએટ કરી છે, ટેકનોલોજી પ્લેટફોર્મ લીધા છે, પાયલોટ પ્રોજેક્ટ એના નાના લીધા અને એના ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યા છે. ત્યાર પછી ધીરે ધીરે આપણે વધતા ગયા. અત્યારે એવું છે કે આપણે ગવર્મેન્ટ ફેમ 2 પ્રોજેક્ટ અથવા તો ફેમ 2 પ્રોજેક્ટની અંદરમાં એની અંદર વધારે ને વધારે ઇન્વેસ્ટ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ લાવી રહ્યા છે. 2030 સુધીમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એવી ગાઈડલાઇન છે કે દરેક ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીએ જેટલા યુનિટ પોતે બનાવતો એના 50% યુનિટ્સ જે છે એ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પર આધારિત હોવા જોઈએ, જેથી કરીને તમે કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઓછું કરી શકો છો અને વાતાવરણમાં થતું પ્રદૂષણ ઘટાડી શકો છો. બીજું જે એક મિશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં લિસ્ટેડ છે એ છે નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન. નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશનની અંદર જો તમારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો એ આરી નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશનની અંદરમાં જેનો તમારે સ્માર્ટ ગ્રીડ કોને કહી શકાય, તો સ્માર્ટ ગ્રીડની અંદરમાં તમારી પાસે કઈ વસ્તુઓની જરૂરિયાત છે, એનો રોડમેપ શું છે, તમે એની અંદરમાં કેવી રીતે ભાગ ભજવી શકો. તો એની એક વેબસાઇટ છે જેમાં કયા પ્રોજેક્ટ છે, તો તમે એના પાયલોટ પ્રોજેક્ટ બી જોઈ શકો છો, એના ફંક્શનિંગ પ્રોજેક્ટ બી જોઈ શકો છો, કયા પ્રોજેક્ટ અત્યારે કયા સ્ટેજ ઉપર છે, એના સ્ટેટસ જોવા હોય તો બી તમે જોઈ શકો, એના સર્ક્યુલર અથવા તો એના ઓફિસ નોટ શું છે, આ જરૂરિયાત કેમ પડે. જો સ્માર્ટ ગ્રીડના બેનિફિટ શું છે તો કે એના કસ્ટમરને ફાયદો શું થાય કે ભાઈ હાયર એસેસિબિલિટી ટુ ઇલેક્ટ્રિસિટી, ઇમ્પ્રુવડ પાવર રિલાયબિલિટી, બેકઅપ પાવર રિક્વાયરમેન્ટ જે છે એ મળી શકે છે, ઇમ્પ્રુવડ ક્વોલિટી મળી શકે છે, કન્જેશન ઓછું થઈ શકે છે, ટેરિફ ઓછા થશે, તમે તમારી રીતે જનરેટ કરીને જનરેટર બની શકો છો. યુટિલિટીને એનો ફાયદો શું છે કે ભાઈ યુટિલિટીની અંદરમાં એક ઓપ્ટિમાઇઝડ એસેટ યુટિલાઇઝેશન થશે, એનો વેસ્ટેજ ઓછો થશે, એટલે કે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશનના લોસીસ ઘટશે, પીક લોડની અંદર જે ડિમાન્ડ હશે એને મેનેજ કરી શકાશે ને તો બી જનરેશન જો વધારે હશે તો એને બચાવી રખાશે. ગ્રીડની વિઝિબિલિટીમાં વધારો થઈ શકશે, સેલ્ફ હિલિંગ જે છે એટલે કે ભાઈ ગ્રીડ પોતે જ પોતાને મદદ કરી શકે એવો બી પોસિબિલિટી થઈ શકશે, કેમ કે એની અંદરમાં ધીરે ધીરે આપણે સ્ટોરેજનો બી આમાં વધારો કરી રહ્યા છે. રિન્યુએબલનું ઇન્ટિગ્રેશન થવાના લીધે થઈને વધારે સારું જનરેશન તમને મળી શકે છે.
અને રેગ્યુલેટર્સ જે છે શું છે કે ભાઈ સેટિસ્ફાઈડ કસ્ટમર, કે ભાઈ એના લીધે લોકોને ખુશી હશે અને કસ્ટમર પોતે જે પાવર પ્રોડ્યુસ કરે છે એમાં યુનિટની સામે યુનિટ કટ પ્લસ સામે તમે જો વધારે પાવર ગ્રીડને આપતા હશો તો તમને ફાઇનાન્શિયલ બેનિફિટ આપશે, જેના લીધે તમે કશું જ નહીં કરીને, જેમ કે જે ખેડૂતો અત્યારે પાવર પ્રોડ્યુસ કરી રહ્યા છે એમની જમીન પર એમ કશું નહોતું ઉગતું તો એમની જમીન નકામી પડી રહેતી હતી, એની જગ્યાએ હવે એનું એક ભાડું એમને મળે છે કે જ્યાં આગળ એમને સોલાર રૂફટોપ પાવર પ્લાન્ટ જે લોકો સોલાર ગ્રાઉન્ડ માઉન્ટેડ પાવર પ્લાન્ટ ફંક્શનિંગમાં છે. રિડક્શન ઇન એમિશન ઇન્ટેન્સિટી ટુ મીટ ધી ઇન્ડિયાઝ નેશનલ એન્વાયરમેન્ટલ ગોલ્સ, કે જે આપણે કાર્બન એમિશન ઓછું કરવા માટે આ કામ કરી રહ્યા છે એના ફ્રેમવર્ક છે, એનું એસ્ટાબ્લિશમેન્ટ કેમ થયું, એના સ્ટ્રક્ચર શું છે, એના ફેઝ 1, 2, 3ની અંદરમાં કઈ કઈ ગાઈડલાઇન્સ તમને આપેલી છે, એના ગવર્નિંગ કાઉન્સિલમાં કોણ કોણ હોય, એ માણસોમાં કોણ કોણ માણસો છે, તમે બધું સ્ટ્રક્ચર અહીંયા છે, એમનું ફંક્શનિંગ શું છે, એ કેમ આપ્યા છે, જો આ દેખાય છે તમને કે ભાઈ સ્માર્ટ મીટરના બેનિફિટ શું છે. ગવર્મેન્ટે જે વચ્ચે સ્માર્ટ મીટરનું ઇનિશિયેટિવ ચાલુ કર્યું હતું તો એ લોકો સુધી વ્યવસ્થિત રીતે પહોંચાડી ના શકાયું ને, એના લીધે થઈને એ મિશન અબોર્ટ કરવું પડ્યું, વચ્ચેથી એમને બંધ કરવી પડી એ સ્કીમ. પણ એના ફાયદા છે કે ભાઈ તમે તમારી જે ડિમાન્ડ વધે છે, જેમ કે તકલીફ શું પડે છે, તમે ધારો કે ઘરમાં નવું વ્હીકલ લાવો છો તો તમે નવું વ્હીકલ લાવ્યાની જાણ આરટીઓમાં કરો છો, કેમ કે ત્યાંથી પાસિંગ થઈને આવે છે, પણ એવી જ રીતે તમે ઘરમાં કોઈ ઇલેક્ટ્રિકલ કાં તો ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ લાવો છો એની જાણ તમે ગવર્મેન્ટમાં કરતા નથી. તમે જીઈબીને એ નથી કહેતા કે ભાઈ મારા ત્યાં આગળ મેં આટલી વસ્તુ વસાઈ છે તો મારી લોડ ડિમાન્ડ વધાર, કેમ કે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી એ પાવર સિસ્ટમ સાથે કનેક્ટેડ હોય અને એ ટ્રાન્સફોર્મરમાંથી વધારે પાવર ખેંચી રહ્યું છે, પણ તમને એ ખબર હોતી નથી એટલે તમને એનું નુકસાન જાય છે. તો એનો ફાયદો ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી કસ્ટમરને જ મળવાનો હોય, પણ આપણે એવું જણાવતા નથી. એના લીધે શું થાય છે કે ભાઈ તમારા સ્માર્ટ મીટર હશે તો એને તો ખબર જ હશે કે ભાઈ આની ડિમાન્ડ આટલી છે, એના લીધે તમે પેનલ્ટાઇઝ થઈ શકો છો ભવિષ્યની અંદરમાં કે ભાઈ તમે લોડ એક્સટેન્શન નથી લીધું, તો જ્યારે ચેકિંગમાં આપણી જીઈબીની ટીમ આવશે તો એ તમારા લોડ એક્સટેન્શન જો તમે ના કરાયું હોય, તમારા મીટર પર એ સેન્કશન લોડ ના હોય તો તમે એને જે સેન્કશન લોડ કરતાં વધારે લોડ વાપરી રહ્યા છો તો એની પેનલ્ટી બી તમારે ભરવી પડે, એનો જે દંડ એ લોકો કે એ દંડ બી ભરવો પડે છે. પણ સ્માર્ટ મીટરના કેસમાં આવું નહીં હોય, એ મીટર જાતે જ નક્કી કરી લેશે અને એને ખબર જ હશે કે ભાઈ આનો લોડ આટલો વધી ગયો, કેમ કે તમે જે બી કનેક્ટ કરશો તમારા ઘરમાં એનો સપ્લાય તો મીટર થ્રુ જ તમારા સુધી આવવાનો છે, તો મીટરની વસ્તુ ખબર પડશે, એના અકોર્ડિંગલી તમારા ચાર્જીસ હશે. ઓપરેશનલ એક્સપેન્ડિચર જે છે એમાં ઘટાડો થશે, કારણ કે ભાઈ મીટરને તરત જ ખબર થશે કે ભાઈ કયા એરિયામાં લાઇટ ગઈ છે, ત્યાં આગળ જ ફોકસ થઈ જશે. અને સ્માર્ટ મીટરની અંદરમાં એવું છે કે ભાઈ તમારું રિયલ ટાઈમનું કેટલું કન્ઝમ્પશન છે, કેટલું સારું કામ થઈ શકે, કારણ કે એ લોકો એવું કહેતા કે ભાઈ સ્માર્ટ મીટર જ્યાં જ્યાં લાગેલા હશે તે વિસ્તારની અંદરમાં 24 કલાકની અંદરમાં મોટામાં મોટા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે, અને બાકી લાઇટો જશે ના જે છે એ નાનામાં નાના પ્રોબ્લેમ છે તો ક્વિકલી સોલ્વ કરવાના છે. એટલે ક્વિક પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન થઈ જશે કે ભાઈ કયા એરિયાને ટાર્ગેટ થવું છે, કેમ કે જે સ્માર્ટ મીટરનું ઇન્ડિકેશન તમારા ઘરમાં જ એ જ સ્માર્ટ મીટરનું ઇન્ડિકેશન રિમોટ મોનિટરિંગ યુનિટ અથવા તો પીએમયુ દ્વારા જે કંઈ બી લગાડ્યા હશે એ લોકોએ પોતાના સ્ટેટસ મોનિટરિંગ ઇક્વિપમેન્ટ્સ ત્યાં આગળ બતાવશે કે ભાઈ આ કસ્ટમરને તકલીફ પડી છે. તમે જે કંઈ બી તકલીફ હોય ડાયરેક્ટ તમે કોન્ટેક્ટ કરી શકશો, પ્લસ આની અંદર જે બિલિંગ થશે એકદમ એક્યુરેટ થશે. આના લીધે તમારા રેવન્યુ અને સેવિંગ્સમાં વધારો થશે, તો તમે એ પ્રમાણે તમારી બચત કરી શકશો કે ભાઈ જરૂર ના હોય ત્યારે લાઇટ પંખા બંધ રાખશો, જરૂર ના હોય ત્યારે તમારું પાવર જ નહીં વપરાય. અને આ મીટરમાં એવું હશે કે તમારે ટાઈમ ટુ ટાઈમ રિચાર્જ કરાવવા પડશે, જેથી તમે રિચાર્જ જેટલું કરાશે એટલો ચાર્જ તમે વાપરશો. એટલે જે લોકો મીટર વગર પાવર વાપરી રહ્યા છે એ બધાનો પાવર કટ થાય, જેથી કરીને થેફ્ટ ઓછી કરી શકાય, તો ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશનના લોસીસ બી ઓછા કરી શકાશે. ઘણા બધા એડવાન્ટેજીસ હતા પણ એ પ્રોપરલી કન્વે ના થયા ને એના લીધે આ સ્કીમ બહુ સક્સેસફુલ દેખાતી નથી. પરંતુ જો સ્માર્ટ મીટર આવી જશે તો એના લીધે તેને કન્ઝ્યુમરની અંદરમાં સ્માર્ટ કન્ઝ્યુમર બનશે અને ધીરે ધીરે આખી ગ્રીડને સ્માર્ટ બનાવશે. હજી એવું છે કે આપણે નાના નાના માઇક્રોગ્રીડને મેક્રોગ્રીડ્સને ભેગા કરીને બી આખી ગ્રીડને વધારે સસ્ટેન કરી શકાય એવી બનાવવા માંગી રહ્યા છે, કેમ કે દિવસે ને દિવસે વધારે ને વધારે સોલાર અથવા તો વિન્ડ અથવા તો એનો રિન્યુએબલનો પાવર જઈ રહ્યો છે, જેના લીધે ગ્રીડની અંદરમાં બહુ મોટા ઇમ્બેલેન્સીસ આવી રહ્યા છે. તો તમારે રોટેશનલ માસ ઓફ ઇનર્શિયા જે જોઈશે એને બેલેન્સ કરવા માટે તમારે એવા પાવર પ્લાન્ટ્સની નીડ રહેવાની જ છે ભવિષ્યમાં. તો એ પોલિસી થોડીક બદલવી પડશે અને સ્ટોરેજ વધારવું પડશે, જેથી કરીને ગ્રીડની સ્ટેબિલિટી મેન્ટેન રહેશે. આ તમારું સ્માર્ટ મિશન જે છે
સોલાર એની વાત છે. બીજું છે નેશનલ મિશન ફોર એડવાન્સ અલ્ટ્રા સુપર ક્રિટિકલ ટેકનોલોજી, જે આજે છે આ જીકે ટુડેની ઉપર તમે જોશો તો આનામાં એડવાન્સ અલ્ટ્રા સુપર ક્રિટિકલ ટેકનોલોજી જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ રિલેટેડની છે કે જેને તમે વધારે ને વધારે એફિશિયન્ટ બનાવો છો. સાથે સાથે થર્મલ પાવર પ્લાન્ટની અંદર બી એવો કોલસો વાપરો જેથી એની એફિશિયન્સી વધતી જાય. એના માટેના બી આ લોકોએ કોલસાના અલગ અલગ ગ્રેડ લીધા છે જેમાં એની એફિશિયન્સી બદલાય. જો દેખાય છે તમને આ લખેલું કે ભાઈ એના પ્રેશરની ટેકનોલોજી શું છે, એ બદલવાથી એની એફિશિયન્સીમાં કેટલો વધારો થઈ શકે, એમાં કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે યરલી, એ બધી અહીંયા ઇન્ફોર્મેશન તમારી સાથે મેં શેર કરી. આને જોઈએ તેની વેબસાઇટ ઉપરથી બી તમે જોઈ શકો. ભાઈ એડવાન્સ અલ્ટ્રા સુપર ક્રિટિકલ ટેકનોલોજી ફોર થર્મલ પાવર પ્લાન્ટ્સ દેખાય છે તમને આ જો આ રહ્યું કે ભાઈ પહેલાં સબ ક્રિટિકલ સ્ટેજ છે જેમાં અપ ટુ 600 મેગાવોટ, એમાં 175 બારનું પ્રેશર ને 565 ડિગ્રી સેલ્સિયસ પર 35% એફિશિયન્સી. એ 660 અથવા તો 800 મેગાવોટ પર જાય તો 40% એફિશિયન્સી. એવું કરતાં કરતાં 800 મેગાવોટની ઉપર 312ના પ્રેશર પર 720 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ એ જ પ્લાન્ટની અંદરમાં તમે 46% એફિશિયન્સી લઈ શકો છો. આ જ અલગ અલગ સ્ટેજ છે, સબ ક્રિટિકલ, સુપર ક્રિટિકલ, અલ્ટ્રા સુપર ક્રિટિકલ અને એડવાન્સ અલ્ટ્રા સુપર ક્રિટિકલ સાયકલ્સ. તો આ રીતે તમે એ તમારા થર્મલ પાવર સ્ટેશન્સની મદદથી વધારે ને વધારે એટલા જ કોલસાથી પણ ખાલી પ્રેશર અને ટેમ્પરેચર બદલીને વધારે કેપેસિટી બનાવીને તમે વધારે એનર્જી એફિશિયન્ટ સોલ્યુશન પ્રોવાઈડ કરી રહ્યા છો. તો જે એફિશિયન્સી પહેલાં 35% હતી એ અત્યારે 46% સુધી કામ કરી રહી છે. આ સુધી પહોંચવા માટે આપણો ઇનિશિયેટિવ છે. તો આના ઉપર બી કામ થઈ રહ્યું છે. એટલે સરકાર એવું નહીં કરી કે ભાઈ અમે બધા જ થર્મલ પાવર પ્લાન્ટ બંધ કરીએ, પણ એ તો એવું કે થર્મલ પાવર પ્લાન્ટ ભલે ચાલતા હોય પણ એ વધારે એફિશિયન્ટ બની શકે. તો એ માટે બી ફોકસ કરીને એ લોકો એનું કામ કરી રહ્યા છે. એના વિશેની આ ઇન્ફોર્મેશન છે. લાસ્ટ જે મિશન આપણી પાસે અહીંયા અવેલેબલ છે એ છે નેશનલ મિશન ફોર ટ્રાન્સફોર્મેટિવ મોબિલિટી એન્ડ બેટરી સ્ટોરેજ, જે આગળ જ મેં તમને બતાવ્યું કે ભાઈ બેટરી સ્ટોરેજની ઉપર જે કામ ચાલી રહ્યું છે એ મિશન જે છે જેથી તમે ઈ વ્હીકલને વધારે પ્રમોટ કરી શકો છો. જે તમારી સાથે શેર કરી એ જ ઇન્ફોર્મેશન અહીંયા પોઈન્ટના ફોર્મમાં આપેલી છે. ભાઈ આના સિવાય બીજું કંઈ વધારે આમાં જાણવા જેવું અત્યારે કશું છે નહીં, પણ પરીક્ષામાં પૂછાય તો આ બધી જ PDF ને બધું તમારી જોડે શેર કરીશ. તમે આમાંથી પોતાની નોટ્સ બનાવી શકો છો અને જેટલું તમને ઇન્ટરેસ્ટ વધારે એટલું તમને વધારે જાણવા મળશે. આ બધું હજી જ્યારે આપણે છેલ્લું યુનિટ ભણવાના છે, જે પોલિસીઝ ને રેગ્યુલેશન્સ માટેનું આખું ચેપ્ટર નંબર 4 છે, એમાં બધી જ યોજનાઓ વિશે બી તમારે ડિટેલમાં ભણવા આવવાનું છે. એટલે અત્યારે ખાલી આનું એક તમને બેસિક એટલું ડિસ્ક્રિપ્શન કે તમને ખબર પડે કે આવું કંઈક છે. આની અંદરમાં ગવર્મેન્ટની અલગ અલગ મિનિસ્ટ્રીઝ કામ કરી છે. મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ, મિનિસ્ટ્રી ઓફ પાવર છે, મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ છે, મિનિસ્ટ્રી ઓફ કોલ છે અને ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી. આ બધા જ પોતાની રીતે કામ કરી રહ્યા છે. આપણા થોડા રેફરન્સીસ છે કે જે તમે યુઝ કરીને આ ચેપ્ટરની PPT બનાવવા માટે આ લેક્ચરની જે PPT છે આટલામાંથી બનેલી છે. આ બધી જ વસ્તુ તમારી સાથે ડિટેલમાં મળી શકે. એટલે PDF બી શેર કરીશ પ્લસ આ PPT બી શેર કરીશ જેથી તમને પરીક્ષામાં કામ લાગી શકે. થેન્ક યુ.